કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન ભીલડિયાની વરણી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસિંહજી કેશાજી પરમાર તથા ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ અંગે આજે સવારે ભારત ઉપવન ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કુણાલ ભટ્ટ તથા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતની ભાજપ સમર્થિત વિજયી સીટોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા વિચારણા બાદ બંને નામો પર સર્વાનુમતે મહોર મારવામાં આવી હતી. ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સમક્ષ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. નવા હોદ્દેદારોની વરણી થતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કુણાલ ભટ્ટ દ્વારા વેલસી પરમારને ભાજપનો ખેસ પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી સહિત ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે ફોર્મ ભરવાના દિવસે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાની માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના પ્રથમ અધિવર્ષ માટે પ્રમુખ તરીકે વેલસંગ પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન ભીલડિયાની ઉમેદવારી નોંધાવવામાં આવેલ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની જે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજે જે મેન્ડેટ મને પ્રમુખ તરીકે આપ્યું છે અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન ભીલડિયાને આપી છે, એ બદલ પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તથા આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી બાપુ તથા શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એની સાથે સાથે ધવલભાઈ તથા અમૃતભાઈ દેસાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ અને પ્રદેશ અને રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વએ પાયાના કાર્યકર તરીકે મારી જે વ્યવસ્થાના ભાગરૂપે જે વિશેષ જવાબદારી મને આપી છે પ્રમુખ પદની, એ બદલ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તથા નરેન્દ્રભાઈ સાહેબ તથા અમિતભાઈ સાહેબ તથા પ્રદેશના નેતૃત્વમાં આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, રત્નાકરજી, અજયભાઈ તથા આપણા મુખ્યમંત્રી શ્રી ગોવિંદ્રભાઈ તથા આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા જિલ્લાનું નેતૃત્વમાં આપણા યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા બાબુ તથા આપણા બંને મહામંત્રીશ્રીઓ રસિકજી તથા આપણા જિલ્લાના જે બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ, આપણા ઈપીએફસીના ચેરમેન ઈશ્વરભાઈ, આપણા બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી બાબુભાઈ તથા તાલુકાના પ્રમુખ શ્રી નટુભાઈ, બંને મહામંત્રીશ્રીઓ અમરસિંહ તથા રમેશભાઈ તથા તાલુકા અને જિલ્લા અને પ્રદેશના શીર્ષ નેતૃત્વનો તથા તમામ કાર્યકર્તાઓનો આશીર્વાદ અને જે મને મેન્ડેટ આપી પ્રમુખ પદની વિશેષ જવાબદારી આપી છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.